એ હાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં હૃદયના ડીપલી ઊંડાણથી આપનું સ્વાગત છે વાલીડા. તમારા હૃદયની ધમનીમાં દુઃખ કેરા કોલેસ્ટ્રોલ હોય તો એને બાયપાસ કરતા, તમારા દરડામાં પ્રેમના ધબકારનું નવું સિંચન કરતા ફિલ્મી ડાયરામાં આ વખતે તમારા હાટું રજૂ કરવા જઈ રહ્યા છે સુનિલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી અને અક્ષય કુમાર અભિનીત સુપરહિટ પિક્ચર વાલીડા. તમને ગઈને સંભળાવું. अन तुम दिल की धड़कन में रहते हो वालिडा रहते हो. आहा, धड़कन पिक्चर वालिडा लव स्टोरी છે બાપ. લવ ટ્રાયંગલ ના ત્રણે ખૂણે ત્રણ પાત્રો ટીંગાયેલા છે અને એની ફરતે આખી વાર્તા છે બાપ. અને ધડકન પિક્ચર ની વાર્તાની શરૂઆત કંઈક આમ થાય છે. અંજલિ નામની એક રૂપકડી કન્યા છે, એક ચોખ્ખા ગાર્ડન માં પોતાના પ્રેમી દેવને ગોતી રહી છે. શિલ્પા શેટ્ટીએ અંજલિનું પાત્ર ભજવ્યું છે, પણ અંજલિ એટલે કોણ બોલા માણ? તો કે સ્વભાવે સાદી રાખી છે, ગાડી રૂપ ધારદાર છે ને બાપા માલદાર છે. એવડી અંજલિ ગાર્ડન માં એના પ્રેમી દેવને મળવા આવી છે ને દેવ એટલે બાપલિયા સુનિલ શેટ્ટી આપણે. અને એ દેવ એટલો ગરીબ છે બોલા માણા કે માખીઓ પણ એના ઘરમાં બળબડવા જાતી નથી. માખીઓ પણ એમ કહી દીધું કે ભલા માણાના ઘરમાં તો કશું નથી. પણ એક વાત જણાવે દઉં ભલા માણા કે ગામડે ગામની માલી પર કપાસનું ખેતર હોય, જાણે ચૈત્ર વૈશાખના ધોળા વાદળો જમીનની માથે બિરાજમાન થયા હોય એમ કપાસની માલી પરથી રૂ ડુકાચ્યા કરતા હોય એ રૂની પૂણી જેવી શિલ્પા શેટ્ટી છે ભલા માણા. આપણા ધડકન પિક્ચરની અંજલિ અને સામે એનો પ્રેમી દેવ આપણો સુનિલ શેટ્ટી. આસો વદ 14 ના ચાંદા જેવો એનો શ્યામ રંગ છે. ઊંટને હારા કેવડાવે એવા એના હોઠ છે વલીડા. આપણામાં તો કહેવત છે ને કે એવું ન બોલવું પૈસા પડી જાય. વલીડા ધડકન પિક્ચરનો સુનિલ શેટ્ટી આપણો દેવ જ્યારે બોલવા માટે મોં ઉઘાડે ત્યારે પૈસાને ડોલર પડી જાય. ભલામણા એ બંને વચ્ચે પ્રેમ કેમનો પાંગરો એ વૈજ્ઞાનિકો હજી ગોતી રહ્યા છે. પણ વાલીડા વાર્તાના પ્રેમી પંખીડાઓ દેવ અને અંજલિનો પ્રેમ કેવો પાંગર્યો છે એ આપણે જાણીશું કે નાનકડા આમ થાવી રામ બાદ ફિલ્મી ડાયરામાં ધડકન પિક્ચરની વાર્તાને માલી પર ટીંગાયેલા રહેજો ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો. એ હાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ધડકન પિક્ચરની વાર્તા હાલી રહી છે ને આની પહેલા તમે વાર્તાના હીરો અને હિરોઈન અંજલિ અને દેવ એટલે કે આપણી શિલ્પા શેટ્ટી અને સુનિલ શેટ્ટીનું અજગુતું વર્ણન સાંભળ્યું. અને હવે બાપ એમના પ્રેમ પ્રકરણ પર પ્રકાશ પાડીએ વાલીડા. અંજલિ અને દેવ બંને જણા એકબીજાના ગળા ડૂબ પ્રેમમાં છે. એમના પ્રેમમાં ક્યાંય રંગ રૂપ રેખા નથી, કોઈ જ ભેદ રેખા નથી. ગાર્ડનમાં જઈને બાપ એ લોકો થપ્પો નથી રમતા, કારણ કે એક ક્ષણ પણ એકબીજાથી વિખૂટા પડવું એમના માટે અસહ્ય છે. ધડકન પિક્ચરમાં શિલ્પા શેટ્ટીને એના અમીર હોવાનું કાંઈ કરતા કાંઈ ઘમંડ નથી ભલામણા, પણ સુનિલ શેટ્ટીને એના ગરીબ હોવાનું ભારો ભાર દુઃખ છે. સુનિલ શેટ્ટીને તો વાક્ય ગરીબી શબ્દ આવી જાય એટલી વારે કીધે રાખે કે સાજણ હું ભલે ગરીબ રહ્યો પણ તને પ્રેમ કરું છું. આમાં ગરીબાઈ આવ્યું. કોઈ જાણી એમ કે આહા કેવા તારલા ટમટમે છે, તો સુનિલ શેટ્ટી એમ કે અમ ગરીબ ને ચાંદો હું ને તારલા હું. કોઈ વળી એમ પૂછે કેટલા વાગ્યા, તો સુનિલ શેટ્ટી એમ કે અમ ગરીબ ને સમય ખરાબ જ હાલતો હોય ભલામણ એક દીધી હોય હું દાદા. અરે ગરીબ ભલામણ માણસ પરિસ્થિતિથી ગરીબ હોય સ્વીકાર્ય છે, પણ વાલીડા ઈ મનથી ગરીબ ન હોવો જોઈએ. લખી રાખજો. એક દી સુનિલ શેટ્ટી શિલ્પા શેટ્ટીને એને પોતાનું ઘર બતાવવા લઈ ગયો. શિલ્પા શેટ્ટીએ કીધું કે આ દૂર દેખાય ગલ્લા જેવું દેખાય છે ઈ? સુનિલ શેટ્ટીએ કીધું કે હા વાલી ઈ જ મારું ઘર. શિલ્પાએ કશું જ બોલ્યા વગર સ્મિત વેરીને કીધું કે પરણીને આ જ ઘરને રંગે રંગાવું મારે. આ એની ભાવના છે. શિલ્પાની ભાવના જુઓ તમે. સુનિલ શેટ્ટીના ઘરમાં ચા પાણી કર્યા પછી શિલ્પાએ સુનિલને કીધું કે વાલા હું તારા ઘરે આવી, હવે તું પણ મારા ઘરે આવ, તારો વારો. અને બીજું હંધુય બરાબર છે વાલીડા, પણ મારા બાપુજી આગળ તારે ગરીબીનું માર્કેટિંગ ન કરતો, બાકી હંધુય એની મેળે થઈ જાહે.
સુનિલ શેટ્ટી એની દિલની ધડકન શિલ્પા શેટ્ટીના બાપુની પાસે એનો હાથ માંગવા એના ઘરે જવાનો છે ત્યારે કેવા ભડાકા થશે વાલીડા ઈ આપણે જાણીશું કે નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મી ડાયરા માથે ધડકન પિક્ચરની વાર્તાની માલિપા સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા ધડકન પિક્ચરની વાર્તામાંની પહેલા તમે સાંભળ્યું કે શિલ્પા શેટ્ટી સુનિલ શેટ્ટીના ઘરે આંટો મારી આવી છે અને હવે સુનિલ શેટ્ટીનો વારો છે શિલ્પાના ઘરે જવાનો અને બાપ હવે ત્યાં કેવા ભડાકા થાય છે એ હું તમને સંભળાવું છું વાલીડા કાળો બુસ્કોટ કાળું પાટલું ને દીવેલું ડાચુલીને સુનિલ શેટ્ટી શિલ્પાના ઘરે પહોંચ્યો છે ભલામણા શિલ્પાના બાપાએ સુનિલ શેટ્ટીને જોયો અને જાણે રસના કહીને અરડુસીનો રસ ગ્લાસ ભરીને પીવડાવી દીધો હોય ને ભલામણા એવા થઈ ગયા શિલ્પાના બાપાએ સુનિલ શેટ્ટી હારે હાથ ન મિલાવ્યો ને ઈ હાથે કહેવાય છે કે સુનિલ શેટ્ટીની ગરીબી વાળી સ્પ્રિંગ ઉછળી છે કહેવાય છે કે પછી શિલ્પાના બાપાની સામે ખુરશીમાં પગ ઉપર પગ ચડાવીને બેઠો છે હંધીએ મેનર્સ ભૂલીને શિલ્પા શેટ્ટી સુનિલ શેટ્ટીને બાજુમાંથી ઠોહા મારીને કે ઘડી ખમી જા અત્યારે ચરબી બતાવમાં અત્યારે એટીટ્યુડ બતાવમાં આઈને પછી લાંબી શાંતિ પછી શિલ્પાના બાપાએ સ્વાભાવિક રીતે પૂછ્યું કે હું કરસ બેટા તું આઈને પછી વાલીડો ફાઈટો છે સુનિલ શેટ્ટી કે ગરીબી રેખાની નીચે જેવો છો વડીલ નોકરીના ઠેકાણા નથી હાલીને ચપ્પલમાં કાણા પડી ગયા છે આઈને વાલું બોલતા ગુસ્સે થયો એવો ગુસ્સે ભરાણો છે અને કેવા લાગ્યું છે શિલ્પાના બાપાને ઓય ડોહા આય મને ગરીબ સમજીને ના પાડી છે તું યાદ રાખજે કે તારી દીકરીને આમ છીનવીને લઈ જઈશ તારા ઘરમાંથી શિલ્પાના બાપાએ ઉઠીને સાર લાફા છોડી દીધા અને કીધું છે કે આય લબાડ તારા કાંટિયા ઉપર ઘરમાંથી હાલતી ન થા નીકળતા સુનિલ શેટ્ટીએ શિલ્પા શેટ્ટીને કીધું છે કે વાલી અટાણે તો હું જાઉં છું પણ રાત્રે કહેવાય છે કે બોરિયા ગામના બસ સ્ટેન્ડની બાજુમાં બોરડીના ઝાડની પાછળ તારી વાટ જોઈશ સામાન પેક કરીને આવતી રહેજે ભાગીને પરણી જા દીવાનો છું તારી પાછળ યાદ રાખજો એટલે ભૂલતી નહીં વાલીડા રાત પડી છે શિલ્પા ચાર બેગ પેક કરીને હાલી નીકળી છે ત્યારે કહેવાય છે કે કમ્પાઉન્ડમાં બાપા ભરેલી બંદૂક હાથે રસ્તો રોકીને ઊભા છે બાપે દીકરીના મૂલ્યો સંસ્કારોની એવી વાતો કરી છે કે શિલ્પા ચોધાર આહુડે રડીને ઢગલો થઈને પડી છે એક બાજુ પ્રેમી વાટ જોઈને ઊભો છે બીજી બાજુ બાપુજીનો પ્રેમ અને સંસ્કાર શિલ્પાને રોકી રહ્યા છે ત્યારે બાપ અને પ્રેમીમાંથી કોની જીત થાય છે ને બાપ ઈ આપણે સાંભળીશું ધડકન પિક્ચરની વાર્તાને માલિપા ફિલ્મી ડાયરા માથે ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ધડકન પિક્ચરની વાર્તામાં આપનું સ્વાગત છે વાલીડા આગળ આપણે જાણ્યું એમ સુનિલ શેટ્ટી શિલ્પા શેટ્ટીને ભગાડી જવાની વાટ જોતો ઊભો છે અને બીજી બાજુ શિલ્પાના બાપાએ સંસ્કાર અને પ્રેમની વાત કરીને શિલ્પાને રોકી લીધી છે બાપ હવે ન્યાથી વાર્તા આગળ કરું વાલા બરાબર અડધી રાત્રે બસ સ્ટેન્ડની પાસે બોરડીની પાછળ શિલ્પા પહોંચી છે બોલા માણા અંધારામાં અડધો કલાક ગોત્યા પછી માઇન્ડ સુનિલ શેટ્ટી મળ્યો છે અને મળતાની હારે શિલ્પાએ સુનિલ શેટ્ટીને કીધું કે વાલીડા હું કાયમ તારી જ છું તારા માટે જ જીવીશ તારા માટે જ મરીશ તું ભલે એક પણ રૂપિયો ન કમાતો હોય પણ મારા બાપુજી જે ઇજ્જત કમાય છે ને અટાણ સુધી એને હાચવવા હાટું મારે બીજે લગ્ન કરવા પડશે વાલીડા મારી હંધીએ મેમરીને ડિલીટ કરી દેજે આહા એ અંધારામાં ઉભેલો સુનિલ શેટ્ટી દુઃખના અંધકારમાં ગરકાવ થઈ ગયો છે એના ફ્રસ્ટ્રેશનનો પાર નથી રહ્યો પ્રેમને ગાળ્યું ભાંડતો દારૂના નશામાં જાતની પ્રતિજ્ઞાઓ લેતો પોતાના દુખડા ગાઈ રહ્યો છે બીજી બાજુ ધડકન પિક્ચરમાં કહેવાય છે કે શિલ્પા શેટ્ટીના ધામધૂમથી લગ્ન લેવાના છે ગરડા કાદર ખાન નુસરત ફતેહ અલી ખાન સાહેબના અવાજમાં ટાઇટલ સોંગ ગાઈ રહ્યા છે કે દુલ્હે કા સહેરા સુહાના લગતા હૈ અને પછી વળી પાછું દુલ્હન કા તો દિલ દીવાના લગતા હૈ 56 જાતની વાનગીઓની વચ્ચે શોબાજી કરવા આવેલા મહેમાનોની વચ્ચે રંગે ચંગે શિલ્પા શેટ્ટી પરણી ગઈ છે બાપ
ધડકન પિક્ચરની માલિપા શિલ્પાના સાસરે મહેલ છે, જાહો જલાલીની છોડો ઉડી રહી છે, રસ્તાની માલિપા સટલિયાઓની જેટલી ફ્રીક્વન્સી નથી હોતી ભલા માણા, એટલા તો નોકરો આવી આવીને તમને પૂછી જાય. ઘરના આંગણે ફુવારો તો ખાલી નામનો જ છે, બાકી લાઈ બંબાની ફિલિંગ આવે ભલા માણા. એટલું તો પાણી છૂટ્યો છે એની માલિપાથી. ઈ હંધુ તો ઠીક વાલીડા, પણ મારે તમને ઈ કેવું છે કે શિલ્પા શેટ્ટી જેને પરણી છે ધડકન પિક્ચરની માલિપા, ઈ કોણ વાલીડા? એના વિશે જાણશું નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં ધડકન પિક્ચરની વાર્તાની માલિપા. ત્યારે બાપ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ હાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ધડકન પિક્ચરની વાર્તામાં આની પહેલા તમે માણ્યું કે શિલ્પા શેટ્ટીના લગ્ન થઈ ગયા છે, સુનિલ શેટ્ટી હળીએ ચડ્યો છે, અને બાપ હવે આપણે જાણીએ કે શિલ્પા શેટ્ટી જેને પરણી છે ઈ કેવો છે, અને એ છે અગત્યનું કે ઈ કોણ છે ભલા માણા, કોણ છે ઈ? લેટ્સ ફાઇન્ડ વાલીડા. ધડકન પિક્ચરમાં શિલ્પા શેટ્ટી જેને પરણી છે ઈ અક્ષય કુમાર છે વાલીડા. રામ એનું નામ છે, અને જેવું નામ છે એવું જ એનું કામ છે બાપ. લજામણીના સોડ કરતા કોમળનું હૃદય છે. એક સાવકી માં છે, બે ભાઈ બેન વચ્ચે જીવે છે. સાવકી માં જબરજસ્ત ડેન્જર છે ભલામણ. અક્ષય કુમારના જીવનમાં ઉદયની જેમ એવી કે સોંટી છે કે ધીમે 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 એનું જીવન પૂરી ખાય છે મારી બેટી. અને બાપ શિલ્પા અને અક્ષયની વાત કરું તો લગ્ન પછી સુહાગરાતનો સમય છે. શિલ્પા શેટ્ટી પાટિયું મારીને બેઠી છે. અક્ષય કુમારને અડવાની મનાઈ છે. અક્ષય કુમારે કોઈ વાંધો નથી ઉઠાવ્યો, ઉલટાનું કીધું છે કે વાલી કાંઈ વાંધો નહીં, તું ડબલ બેડ ઉપર આયરો, મને તો નીચે શેતરંજીમાં પણ ફાવશે, બસ તું કમ્ફર્ટેબલ ફીલ કરી જા બા. શિલ્પાને એમ કે થોડીક દાંડાઈ કરું તો ઘરમાંથી કાઢી મૂકશે, પણ એવું ન થયું ભલા માણા. બીજી હદ એ છે કે અક્ષય કુમારની સાવકી માએ શિલ્પા શેટ્ટીને એકલામાં ગાડ્યું ભાંડી અને કીધું કે તારા ઘરેણા મને દઈ દે, વધારે ચકચક કરીશ તો દિવાળીમાં બોમ્બ બહુ ફોડ્યા છે મેં, બોમ્બની જેમ તને દિવાળી ચાપી દેશું. શિલ્પા બગડી શકે ડોશી, તારા ડિટેચેબલ ચોકઠામાં રાક્ષસી જાત મને બતાવમાં, તારી દિવાસરી પર ટબલર પણ પાણી નાખી દઈશ તો 15 દિવસ સુધી હવાયેલા રહેશો. શિલ્પાની સાસુ ઊંધી ફાટી છે. એણે અક્ષયને કમ્પ્લેન કરી કે શિલ્પાને અમે ઘરેણા હાચવવાનું કીધું, તમને વઢે છે. અક્ષયે કીધું શાંતિથી શિલ્પાને કે શિલ્પા આ ભલે હાવકી રહી પણ એ આપણા વડીલ છે, ઘરેણા દઈ દે. રામ આટલો પોલાઇટ છે, અક્ષય કુમાર આટલો પોલાઇટ છે ભલા માણસ. શિલ્પાનું મગજ ગયું છે ડોશીની ખરાબ દાનત અને અક્ષય કુમારનો ઓવર સંસ્કારીપણાથી ત્રાસીને શિલ્પા ઘર છોડવા જઈ રહી છે. બાપો લે ત્યારે વાર્તામાં કેવો વળાંક લેશે ઈ આપણે જાણીએ રૂડા ગીતોની રમઝટ બાદ ફિલ્મી ડાયરામાં ધડકન પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે. એ હાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં ધડકન પિક્ચરની વાર્તામાં આપનું સ્વાગત છે વાલીડા. આની પહેલા તમે સાંભળ્યું કે અક્ષય કુમારના ઓવર સંસ્કાર અને સાસુના સ્વભાવના ડબલ રોલથી કંટાળીને શિલ્પા શેટ્ટી ઘર છોડવા જઈ રહી છે, ને હવે બાપ ત્યાંથી વાર્તા આગળ હલાવીએ વાલીડા. ઘરની નોકરાણીએ કીધું ત્યારે ફોડ પડ્યો કે આ સાવકી માં અને એના હાવકા ભાઈ બેન અક્ષય કુમારને વર્ષોથી ગાડ્યું ભાંડી છે અને ગમાડતા નથી, અને શિલ્પાને ઘરની બહાર કાઢવાના પ્લાનિંગમાં છે એ લોકો. આ વાત શિલ્પાએ અક્ષય કુમાર ને કરી કે એલા અક્ષય તને ભાન છે, તું જેને પૂજે છે એ તારા હગા નથી. અક્ષય સ્મિત વેરતા કીધું કે વાલી મને હંજીએ ખબર છે, પણ મને વિશ્વાસ કે આમની આ નફરતને હું પ્રેમથી જીતી, મને કઈ ખબર નથી પડતી, તને એવું લાગે છે? આટલો પ્રેમાળ માણસ જોઈને શિલ્પા શેટ્ટી ઢળી રહી છે ધીમે ધીમે અક્ષય બાજુ. એક દિનની વાત છે બા, ધડકન પિક્ચરમાં અક્ષયની હાવકી માં ભાઈ બહેન શિલ્પાના ચારિત્ર ઉપર આંગળી ઉઠાવી છે. શિલ્પાનું ચરિત્ર જોખમાયું છે, શિલ્પાનું જીવન જોખમાયું છે. ત્યારે કહેવાય છે કે અક્ષય કુમારે શિલ્પાનો પક્ષ લઈને સાવકી માને છોકરાને ભાઈ બેન હંગાથે ઘરની બહાર કાઢી મૂક્યા છે. ભલા માણસ એની ન્યાયપ્રિયતા જુઓ તમે. અક્ષયની ન્યાયપ્રિયતા જોઈને શિલ્પા કહેવાય છે કે વધારે ને વધારે લપસી છે. અક્ષય બાજુને કહેવાય છે કે શિલ્પાના મનમાં મોરલીઓ વાગવા મંડી છે કે ના ના કર દે પ્યાર હાય મે કર ગઈ કર ગઈ કર ગઈ કર ગઈ. ભલા માણસ
અસ્કય અને શિલ્પા બંને લગ્ન પછી પહેલી વાર જ્યારે પ્રેમમાં ગળા ડૂબ બન્યા છે ત્યારે ભૂતકાળનો કાળો ચહેરો અંધકાર બનીને સામે આવવાનો છે ભલામણ. અને એ અંધકાર કોણ અને કેવો હશે એ આપણે જાણીશું એક નાનકડા આમથા વિરામ બાદ. ફિલ્મી ડારામાં તે ધડકન પિક્ચરની વાર્તાને માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડી એફએમ બસ આ એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જે રેડ ફિલ્મી ડાયરો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડારામાં ધડકન પિક્ચરની વાર્તામાં આપનું સ્વાગત છે વાલીડા. આની પહેલા તમે માન્યું કે હંદાઈ સીમાડા તોડીને અસ્કય અને શિલ્પા બંને એકબીજાના પ્રેમમાં હજી માઇન્ડ પડ્યા છે. ત્યાં તો ભૂતકાળનું અંધારું એમને કોરી ખાવા માટે એમના જીવનમાં એન્ટર થયું છે વાલીડા. અને અહીં અંધકાર કયું કાળી ગાડીમાં કાળા ડિબાંગ બૂટને ટકાક 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 ખખડાવતો સુનિલ શેટ્ટી આવ્યો છે બાપ માલદાર થઈને. કઈ કાળા ધોળા કરીને આજે સુનિલ શેટ્ટી 500 કરોડ રૂપિયાનો ધણી બનીને બેઠો છે. બાપી ગરીબ હતો ત્યારે ઉછાસડો હતો, એની પાસે આટલો રૂપિયો આવ્યો પછી કેટલો છલકાયો હતો તમે જુઓ. આ બધા વેદને પ્રતિજ્ઞા લીધી છે કે શિલ્પાના ધણી આપણે આપણા અસ્કય કુમારને પાયમાલ કરી દઉં અને શિલ્પા ભેગો ફરી પાછો પરણી જાવ. આ એની મહત્વાકાંક્ષા તમે જુઓ. કહેવાય છે કે સુનિલ શેટ્ટીના મગજમાં વેરની વસૂલાત એટલી બધી ઘર કરી ગઈ છે વાલીડા કે એણે અસ્કય કુમારના હંધાય કારીગરોને ખરીદીને આખી કંપની બંધ કરાવી દીધી છે. માણા ખાયો હું. અસ્કય કુમારનું ઘર વેચવા કાઢ્યું છે એણે. અસ્કય કુમાર રસ્તા પર આવી ગયો. અસ્કય કુમાર મૂંઝાણો કે આ બધું હું થઈ રહ્યું છે, કોઈ મને હું કામ ટાર્ગેટ બનાવે છે. મેં તો બાપ પાણીમાં ડૂબતી કીડીને પણ મેં બચાવેલી છે. બાબા આ કોણ છે મને જે એવે ટાણે કહેવાય છે કે શિલ્પાએ અસ્કયને પેટ છૂટી વાત કરી. શિલ્પાએ અસ્કયને કીધું છે ખભે હાથ દઈને ઈ મારા પ્રેમનો દાજેલો છે, તને જે હેરાન કરે છે ઈ મારા પ્રેમનો દાજેલો છે. એને છોડીને તમને પરણીશું તો નવરો બેઠો દાજ કાઢવા આવ્યો છે તમારી પાસે. અસ્કય કુમારનું મગજ હાલી ગયું છે. એક બે વાર તો વિચારી હોવું લીધું અસ્કય કુમારે કે બાબા બે પ્રેમી પંખીડાની લવ સ્ટોરીમાં મારી પથારી કાં ફરે. પણ પછી કહેવાય છે કે પોતાના મનના ટેમ્પરેચરને 25 ડિગ્રી પર સેટ કરીને મનને સ્વસ્થ કરીને અસ્કય કુમારે ઊંડો શ્વાસ લીધો છે અને શિલ્પાનો હાથ જારીને કહ્યું છે કે હાલ શિલ્પાડી. અસ્કય કુમાર શિલ્પાને ઘરની બહાર કાઢી મૂકશે ભલામણા. બાપ અસ્કય કુમાર હાલ શિલ્પાડી કેમ બોલ્યો જાણવા માટે લાગેલા રહેજો બાપ. ફિલ્મી ડાયરા માથે ધડકન પિક્ચરની વાર્તાને માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જે રેડ ફિલ્મી ડાયરો. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ધડકન પિક્ચરના અંત ભાગ તરફ આપણે પહોંચ્યા છે. સુનિલ શેટ્ટીએ બદલાની ભાવનામાં અસ્કય કુમારની પદુડી બોલાવી દીધી છે અને સુનિલ શેટ્ટી વાટ જોઈને બેઠો છે કે શિલ્પા શેટ્ટી અસ્કય કુમારને છોડીને એની હારે લગ્ન કરવા આવશે. અને શિલ્પા શેટ્ટી સુનિલ શેટ્ટીના ઘરે પૂગી છે ભલામણ. અને હવે અંત ભાગને આગળ ધપાવીએ. અસ્કય કુમારે શિલ્પા શેટ્ટીને સુનિલ શેટ્ટીની આગળ ઊભી કરી દીધી. જા બોલ બોલી નાખ જે બોલવાનું હોય. સુનિલ શેટ્ટી શિલ્પાને જોઈને ફરી પાછો બાવરો બન્યો છે અને રાડું પાડવા લાગ્યો છે કે આજે હું જીતી ગયો ભલામણ, આજે હું જીતી ગયો. સુનિલ શેટ્ટી હરકના આહુડા હાથે બોલ્યો છે કે શિલ્પા તું મને પરણવા આવી છે ને બા બોલ. શિલ્પાએ કીધું કે ના ભેર હું તો તને ના પાડવા આવ્યો છું. સુનિલ શેટ્ટી માનતો નથી કે શિલ્પા તું જૂઠું બોલાસ. આ તને પામા મે કેટલા ઢહરડા કર્યા તને અંદાજો નથી. મારી જાત ઘસી નાખી છે ને તઈ હું આટલો માલદાર બન્યો છું અને તું આજે. શિલ્પાએ કીધું કે જાત ગહવા કરતા પેલા સેજ મગજ ગઈશું હોત ને ભલામણ તો હારે રસ્તે આગળ વધ્યો હોત. તું કહેતો હોય તો તારા બુસ્કોટ ઉપર ભરત કામ કરીને કોતરી દો કે હું તારી ભેગી નહીં આવી શકું. સુનિલ શેટ્ટીના પગ નીચેથી જમીન ખસી ગઈ અને અંતરનાદ લાઉડ સ્પીકરમાં બોલવા લાગ્યો કે હારી ગયો ભલા માણા, આજે હારી ગયો પ્રેમના પગથિયે. એના ખભા ઉપર સાંત્વના દેતો એક હાથ આવ્યો છે. પાછળ જુઓ તો અસ્કય કુમાર નિર્મળ સ્મિત વરસાવતો ઉભો છે અને અસ્કય સુનિલને કહે છે કે મિત્ર તું હાર્યો નથી. હા ભરજો મિત્રો અસ્કય કુમાર શું કહે છે. અસ્કયે કીધું કે મિત્ર તું હાર્યો નથી,
તને પ્રેમ થયો એમાં તારું કઈ વાંક જ નથી. ભલા મણા તારે બોર ખાવાતા તે બોરડીમાં હાથ નાખ્યો, તારા હાથમાં કાંટા વાગ્યા, બાપ તને દુઃખ પડ્યું છે, એમાં તારો કાંઈ કરતા કાંઈ વાંક જ નથી. તારી પાસે લાકડી હોત તો એક ઝાટકે બોરના લુમખા નીચે પાડી દીધા હોત ને. પણ એ સમય નતો ભલા મણા, તારી પાસે પરિસ્થિતિ નહોતી, સગવડ નહોતી. અને સમય અને સંજોગની આગળ કોઈનું કઈ હાલતું નથી બાપ. તારા કપરા સમયમાં તે પ્રેમ કરવાનું બંધ ન કર્યું હોત ને તો આજે તારે આદિ જોવો ન પડ્યો હોત. સ્વીકારી લે મિત્ર, સ્વીકારી લે. સુનિલ શેટ્ટી આખી વાતમાં સ્તબ્ધ બનીને ઊભો છે, જાણે સિનિયર કેજી નો છોકરો આઈઆઈએમ ના પ્રોફેસર નું લેક્ચર સાંભળતો હોય એમ ઊભો છે પેલા માણસ. સુનિલ શેટ્ટી ની ઝીણી આંખો ખુલી ગઈ છે અને મારી આંખોડા દોડ 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 વહી રહ્યા છે. સત્ય વાતનું ભાન થયું છે અને કહેવાય છે કે શિલ્પા અને અસ્કયને મણમણના આશીર્વાદ અને પ્રોપર્ટી આપીને કાયમ માટે વિયો ગયો છે બાપ. કહેવાનો મતલબ એટલો કે વાલીડા કપરામાં કપરા સમયમાં તમારા સતને, તમારા આદર્શને, પ્રેમને વળગી રહેશો ને બાપ, તો આવેલા દુઃખનો પહાડ તમારા પ્રેમને અથડાઈને રજકણ બની જાહે વાલીડા. તમારા માટે મજબૂત પ્રેમની દિવાલ ચણતા આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું એક નવી વાર્તા હંગાથે ફિલ્મી ડાયરામાં. ન્યા લગીન સુપર હિટ્સ 93.5 રેડિયો FM બજાતે રહો.